નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી. અમરેલીની જે આપણે ઘટના જોઈ કે જે શેતાની શિક્ષકો જે પોતાની હેવાનિયતો સંતોષવા માટે નાની દીકરીઓને હવસનો શિકાર બનાવે છે અને એ દીકરીઓને એ માસૂમ બાળકીઓને જે કેફીન પદાર્થના નામે જે દારૂ પીવડાવે છે, જે દારૂ પીવડાવી અને એને પોતાની હવસનો શિકાર બનાવી અને એની સાથે જે બળાત્કાર કર્યો. આવા જે શેતાન શિક્ષકોના લીધે જે સમગ્ર શિક્ષણ જગત બદનામ થતું હોય છે. આપણે અવારનવાર જે આપણે કિસ્સાઓ જોઈ રહ્યા છીએ એ આદિવાસીના દેશમાં એ આપણે શિક્ષકો જોયો કે 1 વર્ષની જે પહેલા ધોરણમાં ભણતી બાળકી હતી એની સાથે જે કેવું દુષ્કર્મ એને કરેલું હતું અને દીકરીને મારી નાખી. તો આવા બધા શિક્ષકો પણ જે આપણા કાળમુખા કહેવાય કે શેતાન રૂપે રાક્ષસ કહેવાય, જે ગુરુ શિષ્યનું જે આપણે એક સમય આપણે વિરોધ આપતા હતા, પણ હવે આ વસ્તુ આપણે કહેવાને લાયક નથી રહ્યા, કારણ કે શિક્ષકો જેવા હેવાનિયત બની ગયા છે. જે આપણે વાત કરવી એ અમરેલીની ઘટના છે અને આપણે વાત કરવી છે હળવદની. તો હળવદની પણ ખાનગી શાળામાં પણ એ જે શિક્ષકો એવા છે કે જે વિદ્યાર્થીઓને દારૂ પીવડાવે છે અને દારૂ પીવડાવે અને જે બહાર પ્રવાસમાં ગયા હોય ત્યાં પણ શિક્ષકો છે દારૂ પીતા હોય અને વિદ્યાર્થીને પણ દારૂ પીવા માટે કહેતા હોય છે. જે આવા કિસ્સાઓ જે ખાનગી શાળામાંથી સામે આવતા હોય છે. જોકે હજી એનું બહાર નથી આવ્યું જે અને આ કિસ્સાને જે કેસ દબાવવા માટે પણ ઘણો બધો પ્રયત્ન કરેલો છે સંચાલકોએ. પણ સવાલ એ થાય છે કે આવા બધા શિક્ષકો કેવા છે, માનસિક વિકૃતિ એમની થઈ ગઈ છે. અમે લાઈન તો એની ઉપર સુધી હોય જ નહીં અને શું બગાડી લેશો, ધમકી તો મોટી મોટી આપતા જ હોય બધાને, એ તો સ્વાભાવિક છે, બધા આપણે જાણીએ જ છીએ. પરંતુ આ ખાનગી શાળાના બધા સંચાલકોને એટલી બધી એની દાદાગીરી આવી જતી હોય છે અને એટલી બધી હોશિયારી શું આવી જતી હોય છે, જે બાળકોને પણ જે ખોટી રીતે હેરાનગતિ કરી અને માનસિક ટોર્ચર આપતા હોય છે. અને એ વિદ્યાર્થીઓ હોય એને શા માટે એને ઇંગ્લિશ દારૂ પીવડાવવો જોઈએ એ પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અને એ વિશે હજી ઘણો બધો જે ચર્ચામાં છે બહાર નથી આવ્યો અને એના ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે. જે આવનારા સમયમાં જરૂર પડે તો એ બહાર પણ આવશે, આવનારો સમય આપણને બતાવશે. પરંતુ આપણે ચર્ચા એ વિશે કરવી છે કે શા માટે જે દારૂ પીવડાવી રહ્યા છે એને ક્યાં તકલીફ પડી રહી છે. નશામુક્ત ગુજરાતની આપણે મોટી મોટી વાતો કરીએ છીએ અને એ જ આપણે નશામુક્ત ગુજરાતમાં જે શિક્ષકો જે વિદ્યાર્થીને આવી રીતે દારૂ પીવડાવતા હોય તો આપણે કેટલી હદે આપણે નીચે જતા રહ્યા કહેવાય, કેટલી આપણી હદે જેની વિકૃત માનસિકતા જે શિક્ષકોની કહેવાય કે વિદ્યાર્થીને પણ આવા રવાડે ચડાવતા હોય, દારૂ પીવડાવતા હોય. કે સારું ભણતર થાય વિદ્યાર્થીઓને એના માટે મા બાપ એને શાળાએ મોકલતા હોય છે, વિદ્યાર્થીને હોસ્ટેલમાં મોકલતા હોય છે, પણ જ્યારે એના સંચાલકો હોય એ શિક્ષકો આવી રીતે આવા કામો કરતા હોય ત્યારે જ્યારે વાલીને ખબર પડે ત્યારે એના પગ નીચેથી ધરતી સરકી જતી હોય છે. એ તો સ્વાભાવિક છે. પરંતુ એ બાળકોનું શું, જે દેશનું આપણું ભવિષ્ય આપણું બનવાના છે, આવનારું નવા વર્ષનું જે ભવિષ્ય છે એના હાથમાં રહેલું છે, એ બાળકોની સાથે જે આવી રીતે થતું હોય, જે ઇંગ્લિશ દારૂ પીવડાવતા હોય શિક્ષકો, એ શું દેશનું ભવિષ્ય નક્કી કરવાના છે, એ શું ભલું કરી શકવાના છે, શું પરિવારનું ભલું કરવાના છે. એ અત્યારથી ભણતા હોય ત્યારે દારૂ પીવડાવતા હોય શિક્ષકો તો મોટા થઈને પછી એ જ કરવાના છે ને. કારણ કે શિક્ષકને જે સારું શીખડાવવાનું હોય એ નથી શીખડાવતા, અને ન શીખડાવવાનું એવું બધું આ શીખડાવે છે આ શિક્ષકો. તો આવા બધા શિક્ષકો ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ અને જે વિષય બહાર નથી આવતા તો જે શિક્ષણ વિભાગ હોય સરકારે આ બધા ઉપર કડકમાં કડક કાયદો જે બેસાડવો જોઈએ કે જેનાથી શિક્ષકો બીજી રીતે આવું કોઈ કામ કરવાની હિંમત ના કરે અને દારૂ પીવડાનું કોઈ દિવસ એને નામ પણ ના લે શિક્ષકો. એવો કાયદો ખરેખર એમને સરકારે પણ કરવો જોઈએ અને એવા દાખલા પણ એવા બેસાડવા જોઈએ કે જેનાથી શિક્ષકોને પ્રોત્સાહન પણ ઠેકાણે આવી જાય. નમસ્કાર.